તો ગુડ ઇવનિંગ વિદ્યાર્થી મિત્રો આપણે ધોરણ 9 સામાજિક વિજ્ઞાન વિષય અંતર્ગત ચેપ્ટર નંબર 8 નો અભ્યાસ કરી રહ્યા છે. ચેપ્ટરનું નામ હતું ભારતના રાજ્ય બંધારણનું ઘડતર અને તેના લક્ષણો. આ અગાઉના પાઠની અંદર આપણે ભારતના બંધારણના વિશે એવા ઘણા ટોપિકો વિશે વાતચીત કરી ચૂક્યા છે. જેમ કે ભાઈ આપણે બંધારણની વ્યાખ્યા વિશે વાત કરી, ત્યાર પછી બંધારણનું જે મહત્વ શું છે, એટલે કે આપણા દેશની અંદર જે બંધારણ ઘડાયું એના પાછળનો ઉદ્દેશ્ય કયો હતો, એના પાછળનું મહત્વ શું હતું, એના વિશે આપણે અભ્યાસ કર્યો. ત્યાર પછી આપણને ખ્યાલ છે કે ભાઈ આપણે બંધારણના ઘડતરની પ્રક્રિયા વિશે વાત કરી કે બંધારણના ઘડતરની પ્રક્રિયા ક્યારે શરૂ થઈ, એમાં કયા કયા સભ્યોએ મહત્વની ભૂમિકા ભજવી, એમાં કેટલી બંધારણની અંદર કેટલી કલમો હતી અને કેટલા અનુચ્છેદો હતા તેના વિશે આપણે વાત કરી. ત્યાર પછી એક અગત્યનું એટલે કે બંધારણનું જે આત્મા સમાન ગણાય છે એવું આમુખ, કે જેનો એક મહત્વનો ભાગ છે કે જેને બંધારણનો આત્મા કહેવાય છે, આમુખ, બરાબર, કે જે બંધારણની ગુરુ ચાવી છે, એના મહત્વ વિશે વાત કરી. આમુખ શું છે તેના વિશે વાત કરી. અને ત્યાર પછી હવે આપણે બંધારણના જે આધાર સ્તંભો છે, બંધારણના શું છે આધાર સ્તંભ, એવા 3 આધાર સ્તંભ વિશે આપણે આ ટોપિકની અંદર વાત કરવાની રહેશે. તો શરૂ કરીએ આજનો ટોપિક. તો ભાઈ આમુખના આધાર સ્તંભો વિશે આપણે અહીંયા વાત કરવાની છે. ભારતીય બંધારણના આમુખમાં વ્યક્ત થયેલા આધારરૂપ શબ્દો જેવા કે ભારતના લોકો, સાર્વભૌમ, સમાજવાદી, બિન સાંપ્રદાયિકતા, લોકશાહી, પ્રજાસત્તાક, બંધુત્વતા, ન્યાય, સમાનતા, સ્વતંત્રતા, રાષ્ટ્રીય એકતા અને અખંડિતતા જેવા શબ્દોનો આપણા બંધારણની અંદર ઉલ્લેખ કરવામાં આવ્યો છે. તો આ બધા શબ્દોનું મહત્વ શું છે, આ બધા શબ્દોનો અર્થ શું છે, એના વિશે આ ટોપિકની અંદર આપણે વાત કરવાની છે. તો એવા 3 જે મુખ્ય આધાર સ્તંભો જે છે, જેમાં નીચે દર્શાવેલા 3 આધાર સ્તંભો વિશે આપણે વાત કરીશું. સૌથી પહેલો જે આધાર સ્તંભ છે લોકશાહી. મેં ગઈકાલે તમને લોકશાહી શું છે એના વિશે સમજ આપી હતી. હવે અહીંયા આપણે પૂર્ણતા રૂપે સમજીએ કે ભાઈ લોકશાહી શું છે અને લોકશાહીનું મહત્વ શું છે, અને આપણા દેશને એક લોકશાહી દેશ શા માટે કહેવામાં આવે છે તેના વિશે આ ટોપિકની વાત કરીએ. ભારતના બંધારણમાં ભારતના લોકોને આખરી સાર્વભૌમ સત્તા આપવામાં આવી છે. જો આપણા ત્યાં સાચી સત્તા એ દેશની સરકાર પાસે નહીં પરંતુ દેશના લોકો પાસે છે. હવે તમને એવું થાય કે સર એવું થોડું છે, આપણા ત્યાં તો સરકાર કહે તેમ જ કામ થાય. ના, જોજો સમજજો, સરકાર કહે છે તેમ ક્યારે થતું નથી, કારણ કે સરકારની રચના આપણે કરીએ છીએ. સરકાર નાગરિકોની રચના કરતું નથી. સરકાર માત્ર શેના માટે રચાય છે? દેશના સંચાલન માટે, દેશના હિત માટે, દેશના અર્થકારણ માટે. અને એટલા માટે સાચા અર્થમાં જો આપણે કહીએ તો દેશમાં દેશની સાચી સત્તા જે ભોગવે છે, કોણ ભોગવે છે? લોકો ભોગવે છે. કોણ ભોગવે છે? લોકો. કારણ કે સરકારની રચના કોણ કરે છે? નાગરિકો કરે છે, દેશના નાગરિકો. શેના દ્વારા? મત આપીને. શેના દ્વારા? મત આપીને. તો આમ દેશમાં સાચી સત્તા એટલે કે કોઈ વર્ગનું શાસન નથી, પરંતુ સત્તાની અંતિમ બાગડોર કોના હાથમાં છે? લોકોના હાથમાં જોવા મળે છે. લોકશાહી માટે જે અંગ્રેજી શબ્દ વપરાયો છે કયો છે? ડેમોક્રેસી, જે 2 શબ્દ પરથી ઉતરી આવ્યો છે. પહેલો શબ્દ છે ડેમોસ અને બીજો છે ક્રાટોસ. ડેમોસ એટલે કે લોકોનું અને ક્રાટોસ એટલે કે શાસન. ખ્યાલ આવે છે? ડેમોસ એટલે લોકોનું અને ક્રાટોસ એટલે કે શાસન. એટલે કે સાચા અર્થમાં અહીંયા કોનું શાસન છે? લોકોનું શાસન છે. કઈ રીતે? કે ભાઈ નાગરિકો શું કરે? મત આપે અને પોતાના પ્રતિનિધિને ચૂંટે. જે પ્રતિનિધિ ચૂંટાય તે દેશનું સંચાલન કરે. તો સાચી સત્તા કોની પાસે થઈ? નાગરિકો પાસે. કારણ કે જો આપણે મત આપશું જ નહીં, જો આપણે પ્રતિનિધિને ચૂંટશું જ નહીં, તો સિમ્પલ વસ્તુ છે કે સરકારની રચના થશે નહીં. તો સાચી સત્તા કોની પાસે છે? લોકો પાસે. કોની પાસે? દેશના નાગરિકો પાસે. સો ક્લિયર? આ શબ્દ મૂળ ગ્રીક શબ્દ એટલે કે ડેમોસ લોકો અને ક્રાટોસ એટલે સત્તામાંથી ઉતરી આવ્યો છે. રાજ્ય સત્તા અમુક વ્યક્તિઓના હાથમાં નિરંકુશ રીતે સ્થાપિત થયેલી નથી. બહુ સરસ મૂવી જોયેલું મેં, અને સરસ મૂવીની અંદર આ ડાયલોગ છે કે રાજા કા બેટા રાજા નહીં બનેગા. સમજ પડે છે? કયા પિક્ચરનું છે ખબર છે? બહુ ફેમસ મૂવી હતું.
अब राजा का बेटा राजा नहीं बनेगा. સુપર 30 કરીને એક મૂવી આવેલું રિતિક રોશનનું, રિયલ સ્ટોરી પર બનાવેલું મૂવી હતું. આ રિયલ સ્ટોરી હતી એના પર બનાવેલું આ જે મૂવી હતું કયું હતું? સુપર 30. અને આ સુપર 30નું મૂવી જે બિહારની અંદર એક સત્ય ઘટના ઘટેલી એના ઉપર, આ ઉત્તર પ્રદેશના વિસ્તારોમાં ઘટના રિયલ બનેલી એના પર આ મૂવી બનાવેલું. એની અંદર કહેવાનો મૂળ અર્થ શું હતો ખબર છે? સમજો. આપણા ત્યાં પહેલા શું હતું ખબર છે? રાજા હોય ને, રાજા, તો એનો પુત્ર જે હોય તે શું બને? રાજા બને. આજે એવું છે કે દેશના વડાપ્રધાનનો પુત્ર વડાપ્રધાન બનશે? આજે એવું છે નથી. એટલે એ શબ્દ કહેવામાં આવેલો કે હવે એવો સમય નથી કે રાજા કા બેટા રાજા બનેગા. હવે આપણા ત્યાં શું થાય? પહેલા તો શું થાય? ચૂંટણી થાય. શું થાય? ચૂંટણી. અને ચૂંટણીમાં જે પ્રજા અથવા તો જે રાજકીય પક્ષ હોય એના સૌથી વધારે ઉમેદવારો વિજેતા બને એ રાજકીય પક્ષની સરકાર રચાય અને એમાંથી એક વ્યક્તિને આપણે દેશના વડાપ્રધાન એટલે કે રાજા તરીકે ચૂંટીએ છીએ. તો એ આપણા ત્યાં હવે એવું બધું શક્ય નથી. આમ લોકશાહી એવી રાજ્ય વ્યવસ્થા છે કે જેમાં દેશમાં લોકો સામાજિક, આર્થિક અને રાજકીય ન્યાય મેળવી શકતા હોય અને રાજ્ય વ્યવસ્થામાં ભાગ લેવાનો અધિકાર પણ ધરાવતા હોય છે. એટલે કે રાજ્ય વ્યવસ્થામાં ભાગ લેવાનો અધિકાર એટલે કે રાજ્ય વ્યવસ્થાના સંચાલનમાં, દેશના સંચાલનમાં નાગરિકોનો મત બહુ મહત્વનો છે. જ્યાં સુધી નાગરિકો મત નહીં આપે ત્યાં સુધી પ્રતિનિધિઓ નહીં ચૂંટાય. પ્રતિનિધિઓ નહીં ચૂંટાય તો દેશની સરકાર નહીં રચાય. સરકાર નહીં રચાય તો દેશનું સંચાલન નહીં થાય. અને જ્યાં સુધી દેશનું સંચાલન નહીં થાય ત્યાં સુધી દેશનો વિકાસ પણ શક્ય બનશે નહીં. તો ખરી સત્તા કોના હાથમાં છે? લોકોના હાથમાં. અને એટલા માટે દેશને કયા નામે ઓળખાય છે? લોકશાહી દેશ તરીકે ઓળખવામાં આવે છે. વિચાર કરો કે એક શબ્દમાં કેટલું બધું રહેલું હતું. સમજ પડી? બધું સમજવું પડે બેટા, તો ખ્યાલ આવે. બાકી શબ્દ તો ઘણું બધું હોય. બરાબર? માં એમ કે માં કે એટલે આપણે શું કરીએ? શું કરીએ? એમ કે કોઈ માં ઉપર નિબંધ લખો કે ને. ચલો આગળ. ભારતના બંધારણમાં સાર્વત્રિક પુખ્ત વય મતાધિકાર. હજુ આ એક બહુ સરસ સેન્ટેન્સ છે, સાર્વત્રિક પુખ્ત વય મતાધિકાર. શું છે તે સમજો. આપણા ત્યાં 18 વર્ષનો વ્યક્તિ થાય ને એટલે એને મત આપવાનો અધિકાર મળે. શું મળે? મત આપવાનો અધિકાર પ્રાપ્ત થાય. હવે આ વ્યક્તિ જો મત આપવા માંગે છે તો એના પાસે કેટલીક લાયકાતો હોવી જરૂરી છે. શું હોવી જોઈએ? લાયકાતો. એ ભારતનો હોવો જોઈએ, એ હિન્દુ ધર્મ જ પાળતો હોવો જોઈએ, એ આટલો ભણેલો જ હોવો જોઈએ. એવું નથી તો કેવું છે? એ કોઈ પણ ધર્મ પાળતો હોય, એ કોઈ પણ જાતિનો હોય, તે ભલે શિક્ષિત હોય કે અશિક્ષિત હોય, તે છતાં પણ જો એની ઉંમર 18 વર્ષ કે તેથી ઉપરની છે તો આ વ્યક્તિ ભારતમાં સમાનતાના આધારે પોતાનો મત આપીને દેશના પ્રતિનિધિને ચૂંટવામાં પોતાનું યોગદાન આપી શકે છે. એને શું કહેવાય? સાર્વત્રિક પુખ્ત વય મતાધિકાર તરીકે ઓળખવામાં આવે છે. શું ક્લિયર? દેશનો કોઈ પણ નાગરિક કે જેની ઉંમર કેટલી છે? 18 વર્ષ કે તેથી ઉપર છે એવા કોઈ પણ વ્યક્તિને જાતિ, ધર્મ, લિંગ, ભાષા કોઈ પણ જાતના ભેદભાવ વગર જેને મત આપવાનો અધિકાર મળે છે તેને શું કહેવાય? સાર્વત્રિક પુખ્ત વય મતાધિકાર તરીકે ઓળખવામાં આવે છે. શું ક્લિયર? આગળ. આ પોતાના પ્રતિનિધિઓ દ્વારા રચાતી સંસદ એટલે કે લોકસભાને કારોબારી, પ્રધાનમંડળ અને વહીવટી તંત્ર જવાબદાર હોય છે. કારોબારીને અબાધિત સત્તા કોઈ નથી. સરકારના 3 અંગો આવે. 8મા ધોરણમાં શીખેલા સરકારના અંગો કેટલા છે? 3. કયા ગયા? તો ભાઈ ધારાસભા, કારોબારી અને ન્યાયતંત્ર. યાદ આવે? આવું ભણેલા આપણે. તો આમ સુકાન સોંપાય છે એ જ પ્રમાણે રાજ્ય અને સ્થાનિક કક્ષાએ મતદારો સરકારને ચૂંટી કાઢે છે. આમ લોકશાહી રાજ્ય એટલે કે લોકોનું, હવે વ્યાખ્યા આવી આપણે કાલે જ શીખી લીધેલી, લોકોનું, લોકો વડે અને લોકો માટે ચાલતું શાસન, જેને શું કહેવાય? લોકશાહી તરીકે ઓળખવામાં આવે છે. ભલે શબ્દ આમ તેમ થઈ જાય, ચિંતા નહીં કરવાની. છેલ્લે વાત તો તે જ આવે. ઓકે. લોકોના પ્રતિનિધિઓમાંથી બનેલા પ્રધાનમંડળમાં સ્થાપિત થયેલી હોય છે. પ્રધાનમંડળની રચના સંસદમાંથી જ કરવામાં આવે છે. તમને એમ થાય કે સારું સંસદ કાં છે? સરકાર તો આમાં ધારાસભા બોલ્યા, સર તો કારોબારી બોલ્યા ને ન્યાયતંત્ર બોલ્યા. જો ધ્યાન રાખજો, સરકારના 3 અંગોમાં સૌથી પહેલું જે અંગ છે કયું છે? ધારાસભા. ધારાસભાને કયા નામે ઓળખાય? સંસદના નામે ઓળખવામાં આવે. એના કેટલા ગૃહ આવે? 2 ગૃહ. કેટલા? 2 ગૃહ. હવે આપણને કોઈ 2 ગૃહ પૂછે ને એટલે આપણે તરત જ કહીએ ઉપલું ગૃહ ને નીચલું ગૃહ, હે ને?
નહીં આવડતું હોય તો આનો સૌથી સહેલો જવાબ આ જ છે, ઉપલું ગૃહ અને નીચલું ગૃહ. પણ ઉપલું ગૃહ કયા નામે ઓળખાય? રાજ્યસભા. અને નીચલું ગૃહ કયા નામે ઓળખાય? લોકસભા. અને વચલું ગૃહ કયા નામે ઓળખાય? કયા નામે ઓળખાય? વચલું ગૃહ કયા નામે ઓળખાય? સર એવું કઈ આવે જ નહીં, આવે જ નહીં, વચલું ગૃહ જ નહીં હોય. જો આ કન્ફ્યુઝન છે, કોઈ આપણને કહી ને એ દિશામાં જવાનું છે એટલે આપણે ચાલ્યા જ કરીએ, પણ એવું નહીં વિચારીએ કે આવું કંઈ આવે જ નહીં. મેં તો ખાલી તમારી બુદ્ધિનો ટેસ્ટ કર્યો કે તમને કેટલું યાદ છે, પણ હવે ખબર પડી ગઈ કેટલું યાદ છે. કારણ કે વચ્ચેનું કોઈ ગૃહ હોતું નથી. આ બે ગૃહ આવે, આને ઉપલું ગૃહ કહેવાય અને આને કેવું ગૃહ કહેવાય? નીચલું ગૃહ કહેવાય. હવે જુઓ, અહીંયા જુઓ તમને એવું લખેલું છે કે ભાઈ સાબિત થયેલી હોય છે પ્રધાનમંડળની રચના સંસદમાંથી જ કરવામાં આવે છે. સંસદનું કયું ગૃહ? લોકસભા. કારણ કે રાજ્યસભાની ચૂંટણીમાં સામાન્ય વ્યક્તિ મતદાન કરી શકતો નથી. બરાબર સમજો, રાજ્યસભાની ચૂંટણીમાં સામાન્ય વ્યક્તિ મતદાન કરી શકતો નથી. લોકસભાની ચૂંટણીમાં દેશના બધા જ નાગરિકો જેની ઉંમર કેટલી છે, 18 વર્ષ કે તેથી ઉપર, તેવા દરેક વ્યક્તિ મતદાન કરી શકે છે. લોકસભાની સભ્ય સંખ્યા છે 545 અને રાજ્યસભાની સભ્ય સંખ્યા છે 250. જોજો બરાબર સમજો. આ લોકસભામાં જે સભ્ય સંખ્યા છે એટલે કે જે રાજકીય પક્ષના સૌથી વધુ ઉમેદવારો વિજેતા બને છે એ પક્ષનો રાજકીય સરકાર રચાય છે અને એમાંથી જ જે પ્રતિનિધિઓ છૂટવામાં આવે છે અને એમાંથી જ વડાપ્રધાનની નિમણૂક કરવામાં આવે છે. શેમાંથી? લોકસભામાંથી. અને એ જ રચાયેલી સરકાર દેશનું સંચાલન કરતી હોય છે. તો ક્લિયર? આગળ જઈએ. સમજ પડી ભાઈ? હા, બહુ સરસ. પડી હોય તો બહુ સરસ. આ પ્રધાનમંડળને સંસદને જવાબદાર હોય છે. ભારત પ્રજાસત્તાક રાજ્ય એટલા માટે છે કે ભારતનો કોઈ પણ નાગરિક બંધારણમાં નિર્ધારિત કરેલી લાયકાતો ધરાવતો હોય તો તે વ્યક્તિ, જોજો હવે જોજો, આપણા ભારત દેશને કયા નામે ઓળખાય? અહીંયા આપેલું છે, જુઓ, મેં તમને કીધું તેમ કે આપણા ત્યાં ભારતને પ્રજાસત્તાક રાજ્ય કહેવામાં આવે. હવે તમે જુઓ, હું આજે MA BEd કરેલો છે, MA BEd કરેલું છે, બરાબર છે, MA BEd કરેલું છે. મારે લેટેસ્ટ ઉદાહરણ જોઈએ, તમને હમણાં જ ખબર પડી જાય. હમણાં થોડા સમય પહેલા આપણા ગુજરાત રાજ્યની જેમ એક રાજ્ય હતું અને તેના CM તમિલવુડના એક જાણીતા ફિલ્મ કલાકાર વિજય થલાપતિ એ CM બની ગયા. હવે તમે વિચારો, તમને એમ થતું હોય કે એમનું કામ તો કલાકાર હતા, એ તો પિક્ચરના હીરો હતા, તો એમને હક છે, હતો હક. જોયું અહીંયા આપેલું છે, જુઓ, એ હક છે દેશના બંધારણમાં લાયકાત ધરાવતો હોય, એટલે કે જો એની લાયકાત હોય તો એ વ્યક્તિ સાર્વત્રિક પુખ્ત મતદાનના અધિકારના આધારે જો મત આપી શકે છે તો એ પ્રજાના પ્રતિનિધિ તરીકે ચૂંટાઈ પણ શકે છે. સમજ પડે છે? સાર્વત્રિક પુખ્ત મતાધિકારનો અર્થ એટલો જ નથી કે માત્ર મત આપી શકે, પણ એ મત મેળવીને ચૂંટાઈ પણ શકે છે અને દેશના સંચાલનમાં પોતાનું યોગદાન આપી પણ શકે છે. હું જો ઈચ્છા એવી રાખું છું કે મારે રાજકીય પક્ષમાં ઉભા રહેવું છે અને જો મારામાં લાયકાત હોય તો હું રાજકીય પક્ષમાં ઊભો રહી શકું, અને જો લોકો મને પસંદ કરે છે, લોકો જો મને મતદાન કરે છે અને જો હું રાજકીય પક્ષમાં ઉમેદવાર તરીકે ચૂંટાઈ આવું છું તો હું પણ દેશના સંચાલનમાં પોતાનું યોગદાન આપી શકું છું. તો નાવ ક્લિયર? અને એટલા માટે ભારત દેશને કયો રાષ્ટ્ર કહેવાય? પ્રજાસત્તાક રાજ્ય તરીકે ઓળખવામાં આવે છે. જો આટલો બધો સરળતાથી કોઈ નહીં સમજાવે, હા, હજુ પણ કહું છું, જેટલું સમજવું એટલું સમજી લેજો. હું એક એક ટોપિકને એક એક શબ્દને બરાબર સમજાવવા, પછી જ્યાં ચેપ્ટર સહેલું થઈ જશે ત્યારે હું તમને પૂછા બી નહીં. કોઈ પણ વંશ પરંપરાગત વારસાને, અહીંયા મેં તમને કીધેલું, રાજા કે બેટા રાજા નહીં બનેગા ભાઈ અબ. હા, એટલે પહેલા કેવું હતું કે રાજાનો છોકરો શું બનતો? રાજા. હવે આપણા ભારત દેશમાં કોઈ પણ એવું પદ નથી કે જે કેવું હોય? વંશ પરંપરાગત હોય. હવે આપણા ત્યાં દેશની અંદર જેટલા કંઈ પણ વ્યક્તિઓ છે, જેટલા કંઈ પણ પદ છે, એ બધા કેવા છે? પરીક્ષાના આધારે ચૂંટાય, અથવા તો દેશમાં મતદાન દ્વારા ચૂંટાય, અથવા તો કોઈ બીજી પદ્ધતિ દ્વારા પણ ચૂંટવામાં આવે છે. પણ હવે આપણા ભારત દેશમાં કોઈ પણ પદ વંશ પરંપરાગત જોવા મળતું નથી. તો ક્લિયર? પ્રાપ્ત કરી શકતો નથી. 5 વર્ષ સુધી જે સામાન્ય સત્તા પર રહી શકે છે, એટલે કે જે પણ દેશની સરકાર રચાય છે, આપણને બધાને ખ્યાલ છે કે દેશની અંદર સરકાર રચાય પછી એ 5 વર્ષ સુધી સત્તા પર રહી શકે અને ફરીથી એ બરખાસ્ત થાય અને ફરીથી પાછી ચૂંટણી આવે, ફરીથી પાછી ચૂંટણી રચાય અને એ ચૂંટણીમાં આપણે મતદાન કરીએ, મતદાર ચૂંટાય અને ચૂંટાય પછી એ દેશનું પાછું સંચાલન કરતા હોય છે આવનારા 5 વર્ષ માટે.
આમ જવાબદાર સરકાર પણ કહેવાય છે. ભારતની લોકશાહી સરકાર સ્વતંત્રતા, સમાનતા અને બંધુત્વની ભાવનાઓને સ્વીકારે છે. હેતુઓને પૂર્ણ કરવા માટે પ્રયત્નશીલ રહેશે. સ્પષ્ટતા આમુખમાં કરવામાં આવી છે. બંધારણના ઘડવૈયાઓએ ભારતના લોકોને સાર્વત્રિક પુખ્તવય મતાધિકાર આપીને હિંમતપૂર્વકની શ્રદ્ધા આપી છે. બહુ આ કંઈ સામાન્ય વસ્તુ નથી, કારણ કે ભાઈ જે દેશની અંદર સરકારના પ્રતિનિધિઓ દરેક વ્યક્તિ મત આપીને ચૂંટી શકતા હોય તો આટલી મોટો વિશ્વાસ કોઈ રાખવો સહેલો પણ નથી હોતો. હવે તમને એમ કહે સર એમાં હું તો વિશ્વાસ રાખવો એટલે તમે એવું કેમ કહેવા માંગો? ભાઈ આપણા ભારત દેશમાં હજુ પણ 30% લોકો એવા છે જે ગરીબ છે. હજુ પણ ભારત દેશની અંદર 20% લોકો એવા છે કે જે અશિક્ષિત છે. તે છતાં પણ તમે વિચારો કે આપણી સરકાર, આપણું બંધારણ આ બાબતમાં નિષ્ઠા રાખે છે કે સરકારની જે કંઈ પણ ચૂંટણી પ્રક્રિયામાં જે મતદાનને આપણે ચૂંટશું એ વ્યક્તિ કેવો હશે, દેશ માટે હિતકારી જ હશે. તો આ હિંમતપૂર્વકનું જ કામ કહેવાય, બરાબર? બાકી આટલું સહેલું નથી કે લોકો પર આટલો વિશ્વાસ આપણે મૂકી દઈએ. સો નાઉ ક્લિયર? લોકશાહીમાં ભારતીય બંધારણમાં મૂળભૂત હક છે. કાલે આપણે જોયેલા કે ભાઈ મૂળભૂત હક કેટલા છે? ટોટલ 6 છે. કેટલા હક છે? 6. જેમાં રાજ્યનીતિના માર્ગદર્શક સિદ્ધાંતો, આ એક નવું આવશે જે આપણે 9મા ચેપ્ટરમાં ભણીશું. છેલ્લો ટોપિક, રાજ્યનીતિના માર્ગદર્શક સિદ્ધાંતો. હવે રાજ્યનીતિના માર્ગદર્શક સિદ્ધાંતો 6 સુધીની વાત કરીએ. તમે જુઓ, દેશની અંદર સરકાર રચાઈ ગઈ, પ્રતિનિધિઓ ચૂંટાઈ ગયા, સરકારનું સંચાલન શરૂ થયું. પણ આ સંચાલન કરવા માટે પણ કાયદા બન્યા છે. કોઈ દેશમાં આપણે વ્યક્તિને ચૂંટી લઈએ, એ દેશનો વડાપ્રધાન બની જાય કે રાષ્ટ્રપતિ બની જાય અને પછી મનધાર્યું શાસન ચલાવે તેવું ચાલશે નહીં. દેશની અંદર શાસન ચલાવવા માટે પણ કેટલાક સિદ્ધાંતો અને નિયમો બનાવાયા છે, જેને આપણે શું કહીએ? રાજ્યનીતિના માર્ગદર્શક સિદ્ધાંતો તરીકે ઓળખાવીએ છીએ. સો નાઉ ક્લિયર? એ ઉપરાંત શું હોય છે? સંસદ હોય છે, ધારાસભા હોય છે. સર તમે તો અહીંયા અમને એમ કીધેલું કે સંસદ એ જ ધારાસભા કહેવાય, તો અહીંયા બંને અલગ કેમ થઈ ગયા? અલા હવે પ્રશ્ન તમારા મગજમાં થાય કે નહીં? થાય કે નહીં આવું બધું? સર અહીંયા તો પાછું અલગ આવ્યું. હા, અલગ આવ્યું. ધારાસભા છે ને, ધારાસભા, ભાઈ ધ્યાન રાખજો, ધારાસભા એકલી કેન્દ્રની નથી હોતી. કેન્દ્રની જે ધારાસભા છે એને આપણે શું કહીએ? સંસદ કહીએ. શું કહીએ? સંસદ. પણ એક ધારાસભા ક્યાં હોય છે? રાજ્યની પણ હોય છે. શું હોય છે? રાજ્યની. જેમ કેન્દ્રની ધારાસભાના 2 ગૃહ છે. કયા કયા? રાજ્યસભા અને લોકસભા. તેમ રાજ્યની ધારાસભાના પણ 2 ગૃહ હોય છે. આવું ભણેલા? નહીં ભણેલા? ભણેલા, પણ હવે કંઈ યાદ રહેતું નથી. રાજ્યની ધારાસભાના જે 2 ગૃહો છે એ કયા છે? તો ભાઈ વિધાન પરિષદ અને વિધાન સભા. આપણા ગુજરાત રાજ્યની ધારાસભા ક્યાં આવેલી છે બેન? હા, ગાંધીનગર. ગાંધીનગર ક્યાં આવ્યું? હા, ગુજરાત. ગાંધીનગર આપણું કેપિટલ છે અને આ કેપિટલમાં આપણી આ ધારાસભા આવેલી છે. પણ ધ્યાન રાખજો, દરેક ધારાસભાને, દરેક રાજ્યોની ધારાસભાને બંને ગૃહ હોવા ફરજિયાત નથી. બંને ગૃહ હોવા ફરજિયાત નથી. કોઈ રાજ્ય એમ ઈચ્છા રાખે છે કે માત્ર વિધાનસભા જરૂરી છે અથવા તો વિધાનસભા જ રાખવી છે રાજ્યની ધારાસભામાં, તો રાખી શકે છે. પણ ધ્યાન રાખજો, કમ્પલસરી વિધાન પરિષદ નહીં હોય તો ચાલશે, પણ વિધાનસભા હોવી ફરજિયાત છે. આપણા ગુજરાતમાં પણ માત્ર વિધાનસભા જ છે, વિધાન પરિષદ નથી. ને એટલા માટે અહીંયા આપેલું છે સંસદ અને ધારાસભા, બંને અલગ કરી નાખ્યું. સમજ પડી ગઈ? સ્વતંત્ર અને નિષ્પક્ષ ન્યાયતંત્ર, ચૂંટણી પંચની રચના, કાર્યો વગેરેની જોગવાઈઓ ભારતને એક લોકશાહી રાજ્ય તરીકે ઘોષિત કરતું જોવા મળે છે. સાર્વત્રિક પુખ્તવય મતાધિકાર એટલે કે મેં તમને સમજાવ્યું તે વ્યાખ્યા તો હજુ હમણાં આવે છે, મેં તો તમને ક્યારની સમજાવી દીધી, બરાબર? કોઈ પણ જાતિ, જ્ઞાતિ, ધર્મ, ભાષા, લિંગ, શિક્ષણ, આવક કે જન્મ સ્થાનના ભેદભાવ વગર જેની ઉંમર કેટલા વર્ષથી થાય છે? 18 વર્ષ કે તેથી વધુ ઉંમરનો વ્યક્તિ છે એ નાગરિકને મત આપવાનો અધિકાર છે. છે કે અઘરું? સમજી ગયા? એટલે કીધું ને કે હું રામાયણ પછી ચલવા, પહેલા રામને સીતા કોણ છે તે કહી દેવા, પછી રામાયણ ચલવું તે સારું. મારો નિયમ એવો છે. મેઇન ટોપિક તો હું તમને પહેલેથી જ સમજાવી દેવા, પછી તમને એટલું ઇઝી થઈ જાય, બરાબર? આ મતદાર યાદીમાં નાગરિકના નામની નોંધણી આવશ્યક છે. હા, ધ્યાન રાખજો, એક વસ્તુ આ બહુ જરૂરી છે કે ભાઈ મતદાર યાદીમાં તમારું નામ હોવું જરૂરી છે. જ્યાં સુધી મતદાર યાદીમાં તમારું નામ ન હોય તો તમે મતદાન કરી શકતા નથી. આ એક બહુ મહત્વની વસ્તુ છે. ઘણીવાર આપણે એમ કહીએ ભાઈ સર તમે તો કીધું 18 વર્ષ ના થાય એટલે મત આપવાનો અધિકાર છે. એવું નથી ભાઈ. મતદાન કરવા માટે પણ તમારી પાસે એક લાયકાત હોવી જરૂરી છે, અને કઈ છે? મતદાર યાદીમાં તમારું નામ હોવું જોઈએ અને તમારી પાસે કોઈ એવું સરકારી
જેમ કે ભાઈ આધાર કાર્ડ છે, ત્યાર પછી ઇલેક્શન કાર્ડ છે, આવો કોઈ કાર્ડ તમારી પાસે હોવો જોઈએ તો તમે મતદાન કરી શકો છો. પણ મેઇન વસ્તુ કયું છે, મતદાર યાદીમાં તમારું નામ હોવું જોઈએ. મતદાર યાદી કોણ બનાવે? BLO બનાવે. કોણ બનાવે? BLO. તમે કોઈ સરકારી સ્કૂલમાં રહેતા હોય ને આજુબાજુ, તમે દાખલા તરીકે અમે 10માં રહીએ તો 10માં સરકારી પ્રાથમિક શાળા છે, ત્યાં આ BLOની કામગીરી ચાલતી હોય. સો નાઉ ક્લિયર? ચલો આગળ. હવે આવે છે બીજો આધાર સ્તંભ. કયો? સમાજવાદી. ચલો હવે આપણે જે વાત કરવાના છે એ શબ્દ છે સમાજવાદી. 1976માં 42મો સુધારો થયો અને 42માં સુધારા સમય દરમિયાન રાષ્ટ્રીય એકતા, રાષ્ટ્રીય અખંડિતતા, બિન સાંપ્રદાયિકતા અને સમાજવાદી જેવા શબ્દોનો બંધારણમાં ઉમેરો કરવામાં આવ્યો હતો. આ દરમિયાન 42માં સુધારા આમુખમાં સમાજવાદી શબ્દ ઉમેરાયો. ભારતીય બંધારણની મોટાભાગની જોગવાઈઓ પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે સામાજિક ક્રાંતિ લાવવા માટે જ કરવામાં આવે છે. એટલે કે આપણો મૂળ જે હેતુ છે કયો છે? સમાજમાં ક્રાંતિ લાવી, સામાજિક રીતે લોકોને ઉત્થાન કરાવવા, સમાજમાં સુધારો કરવો અને સમાજમાં લોકોને સારી રીતે શિક્ષિત કરીને દેશનો વિકાસ કરવો એ આપણો મૂળ ધ્યેય હોય છે. આર્થિક અસમાનતા સાધીને કલ્યાણ રાજ્ય સ્થાપવાનો આપણો મૂળ ધ્યેય છે. એટલે કે કલ્યાણ રાજ્ય એટલે મેં તમને ગઈકાલે પણ સમજાવેલું કે ભાઈ રાજ્યના જેટલા કંઈ પણ નાગરિકો છે એ લોકોનું કલ્યાણ થાય તે હેતુ પ્રકારની પદ્ધતિઓ અમલમાં મૂકવી. આમુખમાં તમામ નાગરિકોને સામાજિક, રાજકીય તેમજ આર્થિક ન્યાય અને સમાનતા પ્રાપ્ત થાય તેવી સમાજવાદી વિચારસરણી અપનાવી કે ભાઈ કોઈ ઊંચ નીચના ભેદભાવ આપણા ભારતીય સમાજમાં હોવા જોઈએ નહીં. બધા જ કેવા છે? સમાન છે. ન કોઈ જાતના ભેદભાવ હોવા જોઈએ, ન જ કોઈ જાતની ઊંચ નીચ હોવી જોઈએ. આ સમાજ રચનાની સ્થાપનાનું ધ્યેય રાજનીતિના માર્ગદર્શક સિદ્ધાંતોમાં આપવામાં આવ્યું છે. સમાજવાદી સમાજ રચનામાં રાષ્ટ્રીય સંસાધનોની ન્યાયયુક્ત વહેંચણી. ચલો આગળ. રાજ્યમાં વિવિધ વિસ્તારો અને વ્યવસાયોમાં કામ કરતા લોકો વચ્ચે આવકની અસમાનતા છે. આપણે બધા જ જાણીએ છીએ ભાઈ, હું ઓછું કમાઉં, બીજા વધારે કમાય, બીજા એનાથી પણ ઓછું કમાય, તેવી ઘટનાઓ ઘટી શકે કે ભાઈ ભારતમાં બધાને એક સમાન તક મળતી નથી. પણ સરકારનો મૂળ હેતુ શું છે કે ભાઈ બધાને સમાન તક મળવી જોઈએ. તો જ આપણે કલ્યાણ રાજ્ય બનાવી શકશું, ત્યાં સુધી નહીં. આમ સમૂહોના હાથમાં સંપત્તિ કેન્દ્રિત ન થવી જોઈએ કે ભાઈ અમીર લોકો અમીર જ બન્યા કરે ને ગરીબ લોકો આપણા જેવા ગરીબ જ બન્યા કરે. એવો હેતુ કોઈ દિવસે સરકારનો હોવો જોઈએ નહીં. સૌને સ્વસ્થ અને ગૌરવપૂર્ણ વિકાસની તકો પ્રાપ્ત થાય, સામાજિક કલ્યાણ સાધવાનો અને ગરીબ તવંગરના ભેદ. ગરીબ અને તવંગર. તવંગર એટલે શું કહેવાય? પર્યાય શબ્દ બોલતો તવંગરનો. વિધા બોલ, તવંગરનો પર્યાય શબ્દ કયો? અમીર લોકો. કોણ? અમીર લોકો. તવંગર. અને ગરીબ એટલે મારા જેવા. હા, ને આ અમીર લોકો એટલે તમારા જેવા. આ આર્થિક કલ્યાણ સાધવાનો પ્રયત્ન કરવામાં બંધારણમાં માર્ગદર્શન આપેલ છે. તેથી ભારતીય બંધારણ એક સામાજિક દસ્તાવેજ તરીકે આપણે ઓળખાવી શકીએ. ચલો મિત્રો, આજે આપણે ભલે આપણે અત્યારે ધીમે ચલાવીએ છીએ, કોઈ ચિંતા કરતા નહીં. મને ખબર છે, મેં તમને ક્યારે પણ આગળ પણ કીધેલું છે કે મને ખ્યાલ છે કે મારે ક્યારે એક્સેલેટર આપવાનું છે અને ક્યારે મારે બ્રેક પર પગ મૂકવાનો છે. મને સારી રીતે ખ્યાલ છે, એટલે કે ચિંતા કરતા નહીં. આ ટોપિક થોડાક આગળના 3-4 ટોપિક અગત્યના છે ને એ બરાબર સમજી લેશો પછી આપણે આગળ સ્પીડમાં જશું. બરાબર છે? તો આજે આપણે જે કંઈ પણ ટોપિકની ચર્ચા કરી, જેમાં આપણે મુખ્યત્વે જ્યારે વાત કરીએ ત્યારે બંધારણના જે આધાર સ્તંભો છે એ આધાર સ્તંભ વિશે આપણે વાત કરી, જેમાં સૌથી પહેલાં આપણે લોકશાહી અને ત્યાર પછી સમાજવાદી વિશે વાત કરી. તો આઈ હોપ કે બધા જ વિદ્યાર્થી મિત્રોને આ બંને આધાર સ્તંભો વિશે પૂર્ણ રીતે સમજ પડી ચૂકી હશે. તે ઉપરાંત આપણે વાત કરી સંસદ વિશે. સંસદના 2 જે ગૃહો છે, રાજ્યસભા અને લોકસભા. એવી રીતે આપણે રાજ્યની ધારાસભા વિશે પણ વાત કરી, જેના પણ 2 ગૃહો એટલે કે વિધાન પરિષદ અને વિધાન સભા. તો આ દરેક ટોપિક્સની અંદર આપને સારી રીતે સમજ પડી ચૂકી હશે, હું એવી આશા રાખું છું અને આ આશા રાખીને આ ક્લાસને અહીંયા પૂર્ણ કરું છું. આભાર.